તો છોટાઉદેપુર નગરપાલિકામાં બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે પ્રમુખ સસ્પેન્ડ થતા રાજકીય ગરમાવો આવી ગયો। ઘટનાના 20 દિવસ પછી પણ જિલ્લા કલેક્ટર દ્વારા નવા પ્રમુખ માટે જાહેરનામું બહાર ન પડાતા વહીવટી કામો ખોરંભે ચડ્યા છે। ભાજપ અને સમાજવાદી પાર્ટીના હાલના સત્તા સમીકરણો વચ્ચે નવા સાથીદારો સાથે બેઠકોનો દોર શરૂ થયો। સ્થાનિકોની માંગ છે કે રાજકીય દાવપેચ વચ્ચે વિકાસના કામો ન અટકે અને વહેલી તકે નવા પ્રમુખની નિમણૂક થાય। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ જાતિના દાખલાને લઈને સસ્પેન્ડ કરે 20 દિવસનો ઉપરાંતનો સમય થઈ ગયો છે। જ્યારે નગરપાલિકાના નિયમ અનુસાર જે 25 દિવસની અંદર નિમણૂક કરવાની હોય છે। હાલ તો નગરપાલિકાના પ્રમુખની વરણી કરવામાં નથી આવી। હાલ જે સેવા સદનના ચીફ ઓફિસર જણાવ્યા મુજબ 25 દિવસની અંદર નિમણૂક કરવાની હોય છે। ત્યારે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે, ત્યારબાદ સામાન્ય સભા બોલાવવામાં આવશે અને પ્રમુખની વરણી કરવામાં આવશે। પરંતુ હજુ સુધી પ્રમુખની નિમણૂક માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું નથી। ત્યારે જિલ્લા કલેક્ટર વહેલી તકે જાહેરનામું પાડે તેવી નગરજનોની માંગ છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।